આપણે અત્યારે જેતપરમાં છીએ ને જેતપરમાં ખેડૂતોનો જે જમાવડો છે એ સરકારની ઊંઘ અત્યારે નહીં આવવા દીધો હોય. એ પછી સીએમ સાહેબ હોય આપણા ભૂપેન્દ્રભાઈ, એ પછી જીતુભાઈ હોય, હર્ષભાઈ હોય, કોઈને ઊંઘ નહીં આવતું હોય. કારણ કે એ લોકો આઈપીથી પણ નજર રાખતા હશે કે જેતપરમાં અત્યારે ખેડૂતો કેમ ભેગા થયા છે, શું એજન્ડા છે, સરકાર પ્રત્યે નારાજગી જેવી છે. આપણી સાથે સરપંચ છે, આપણી વાત કરીએ. શું નામ છે આપનું? કયા ગામનો સરપંચ? ઉમેશ જાકાસણિયા, ગામ જૂના કાંટેલા. અચ્છા. આપના મીડિયાના માધ્યમથી પહેલા કહેવા માંગી છે કે જે ટૂંકી મુદતમાં મેસેજ અને વિડીયોના માધ્યમથી 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચો પધાર્યા એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણા માધ્યમથી કહેવા માંગી છીએ સરકારને ખૂબ લડત કરી અને લોલીપોપ આપ્યો. એટલે સાથે છોકરાએ 5 રૂપિયાના લોલીપોપની ના પાડી દે, ભાઈ ચોકલેટ લઈ દો, લોલીપોપ અમારે જોતો નથી, અમે તો ખેડૂતી, હવે આ તો લઈ નહીં. અને હવે કહેવા માંગી છીએ હવે આ ગુજરાત નહીં દેશ લેવલનું આંદોલન થશે પાર્ટ 3. એટલે હજી હલકામાં લેતા હોય તો વિચારી લે. અને 2027ની લડાઈ એને ખબર જ છે કે શું આવશે. તેથી એકીના હે ને જબ્બા નથી રહેવા દેવાના. જબ્બા પહેરીને આવે ને વગર જબ્બાએ જાય છે. આ ખેડૂત એટલા અત્યારે કાળઝાળ છે. અને જે મોદી સાહેબ વિદેશમાં જાય ને ત્યાં મીડિયા તમારી જેમ એને પ્રશ્ન કરવાના છે. ફાર્મર મુવમેન્ટ ઇન ગુજરાત, ગુજરાતમાં તમારો કિસાનોનું આંદોલન હાલે છે એનો વિશે તમે 2 શબ્દો બોલો એટલે ચૂપી પકડીને વહી જાય છે. આ સુધી અમારી તૈયારી ખેડૂતોની છે. એટલે જે વિચારવું એ વિચાર લ્યો. 2 દિવસનો ટાઈમ એ સરકાર પાસે. હવે જો ઉપર નીકળી ગયા બાંધીને, કફન બાંધીને નીકળી ગયા, યુદ્ધ તેજ કલ્યાણ કરવાનું છે અમારે. આ કફન છે એવું છે, એવું બાંધ્યું છે પાડ્યું? આ તો ખેડૂતની નિશાની છે. મારા દાદા બાંધતા. હું હતો મોરબી રહું, મેં મારું ખેતર નથી જોયું 25 વર્ષમાં, મેં નથી જીવ્યો હું કોઈ દિવસ. પણ મારા છોકરાને ખબર પડે, મારા દાદાનો ફોટો મારા ઘરે હે ને આવું બાંધેલો હે પાઘડી વાળો, એટલે એને ખબર પડે ખેડૂતનો દીકરો હે. પરમદી મારો 6 વર્ષનો છોકરો અહીંયા જેતપુર આવ્યો મોરબીથી, પપ્પા આવું આવી રહ્યા. તો 19 દિવસ ત્યાં કરવા શું જાઓ, હવારના વહી જાઓ, અમને ભેગા જ નથી થતા. તો અહીંયા કરો શું, અહીંયા જોવા આવ્યો હતો કે પપ્પા આપણા રોડો બરોબર કરે કે નથી કરતા. છોકરાઓમાં પણ અવાજ જઈ રહી છે. ના ના, એ એમ કે સ્કૂલમાં એમ કે તાર પપ્પાનો વિડીયો, તાર પપ્પાનો વિડીયો, તો એકબીજા જોતા હોય ઓળખતા હોય ને એટલે કે, એટલે એ જોવા આવે તેને ખબર પડે ને કે ખેતર શું છે. હું ખેતી નથી કરી હતી એવું ન હોય કે આપણે કઈ ઓલું ન કરવું, પણ આ જે કરે ખેતી કરે, હું ખેડૂતનો દીકરો, હું ખાતેદાર હું, પણ આપણે ખેતી નથી કરતા એનો મતલબ એ નહીં કે આપણે એમાં હિસ્સો નહીં લેવાનો. હવે ખેતી નથી કરતા પણ હવે ખેડૂત બચાવવાની ખેતી કરવામાં નીકળાય. ખેતી બચાવવી જ પડશે. હવે આને જે કરવું એ કરી લે. પાર્ટ 3માં આના હે ને વડ હોય ને, વડ મૂળિયા ઊંડા જાજા હોય, વાવાઝોડામાં નીકળે નહીં એમ બધા કહે. પણ વડથી મૂળિયાના જાજા ઊંડા હે. જો 27માં ઉખાડી ન નાખી તો ખેડૂતના પેટના નહીં. ક્યાં વાત. બીજા પણ લોકો, આપણે શું નામ છે આપનું? મારું નામ ભાવિક કુમાર મિતેશભાઈ કાવર અને નાના બેલા ગામનો સરપંચ છું. અચ્છા, તમે સરપંચો બધા આયા છે, કહેવાય છે કે ગામમાં સરપંચ રાજા હોય છે, તો પણ તમારી પરવાનગી વગર આ થાંભલાઓ કેવી રીતે નંખાઈ રહ્યા છે? સરકાર પરિપત્ર અને કલેક્ટર હુકમ કરી દઈએ અને પોલીસ પ્રોટેક્શન આપી દઈએ અને આવી જાય છે. બાકી પંચાયત પાસે કઈ પરમિશન લેવા આવતા નથી અને કોઈને જાણ પણ કરતા નથી, એમનેમ આવી જાય છે અને નાખવા માંડે છે. બાકી તો કાયદેસર નિયમમાં હોય જ છે કે પહેલા કેન્દ્રમાં લેવી પડે મંજૂરી, પછી ગુજરાતમાં લેવી પડે અને પંચાયતની. આ 3 મંજૂરી પછી જ કામ ચાલુ થાય. તો પંચાયતની 3જી મંજૂરી તો લેતા જ નથી. કાયદેસર તો પહેલા કાયદામાં નાખવું પડે કે પંચાયતની મંજૂરી હોય તો જ કામ કરવાનું એ ગામમાં, નહીતર કામ નહીં કરવાનું. તો પંચાયતને તમે અહીંયા રાખીએ શું, સરપંચોને પાણી પાવા જ રોડને પાણી પાવા જ સરપંચો થયા છે. નિષ્પક્ષ સરપંચ હોય છે, નહીં કે સત્તાધીશો હોય. એ તો બધાય પક્ષના પોતપોતાના રોટલા શેકવા માંડે હોય છે અને સરપંચ તો ગામની સેવા કરવા માટે હોય. તો સરપંચોનો અધિકાર છે, એમાંથી નહીં છીનવાતા જાય અધિકાર. અને ખાસ કરીને તો આ કે કાયદામાં હોવું જ જોઈએ, પંચાયતની મંજૂરી વિના એ ગામમાં એક પણ ટાવર લાઈનનું કામ થવું ન જોઈએ. અન્યથા બીજી કોઈ પણ કંપની આવતી હોય તો એની મંજૂરી વિના, પંચાયતની મંજૂરી વિના એક પણ કામ થવું ન જોઈએ. તો કેમ થાય છે પછી? તો તમે લોકો અટકાવી નથી શકતા, એવું પાવર નથી? અત્યાર સુધી પહેલા તો ખેડૂતો કે સરપંચો એક જ નહોતા. આ બધી પાર્ટીઓએ ક્યાંય ને ક્યાંય સરપંચોને એની પાર્ટીમાં જોડી દીધા હતા. એમાં હું પણ આવી જાઉં, હું પણ ક્યાંક હતો અંદર. એટલે બધા સરપંચો એક કોકની પાર્ટીઓમાં જોડાઈ જતા હતા, એટલે કોઈ બોલતા નહોતા, બધા મૂંગા હતા. હવે આ ખબર પડી
એટલે બધા સરપંચો એક્ટિવ થયા છે, જાગૃત થયા છે અને આંદોલનમાં જોડાવા માંડ્યા છે. તો હવે બધા સરપંચો ભેગા થઈને એ પણ કહીશું કે પંચાયતની મંજૂરી વિના કોઈ પણ કંપનીના કે કાંઈ કામ થવા ન જોઈએ. હવે સમજો એ લોકો આવી ગયા કરવા માટે, તો પછી શું સરપંચો પાસે શું હથિયાર હોય પછી? કાંઈ પણ હોતું નથી. પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે. એક અહીંયા આંદોલન સિવાય કાંઈ ઓપ્શન સરપંચો પાસે નથી. ગામને સાથે રાખી આંદોલન કરવું પડે છે, બાકી કાંઈ હથિયાર જ નથી. આપણે બીજા પણ આગેવાનો છે. આગળ ભાઈ, આગળ તમે લોકો આવ્યા છો અહીંયા અડધી રાતે, શું નામ છે? મારું નામ છે મહિપાલસિંહ જાડેજા. ક્યાંથી આવ્યો છો મહિપાલસિંહ? હું પડોદરીથી આવ્યો છું. અચ્છા, શું કહેશો? તમારે ત્યાં બી આ મોટી સમસ્યા છે અત્યારે તો, થાંભલાની ને બધાની? સમસ્યા બહુ મોટી છે કે પરમ દિવસે અમે પણ બહોળી સંખ્યામાં આવેદનપત્ર પડદરીમાં આપ્યું હતું, સૌથી વધારે ટ્રેક્ટર અને 2 થી 3 હજાર માણસોની રેલી કરીને આ નીમ પર અને બેરી સરકારને જગાડવા માટે કે તમારું આમાં કાંઈ છે નહીં, તો તમે શું કામ પોલીસ પ્રોટેક્શન લઈને હથિયાર બનાવી અને ખેડૂતોને મારો છો? કે જેથી કરીને ખરેખર ખેડૂતોને ન્યાય આપવાની જગ્યાએ તમે અન્યાય કરો છો ખેડૂત સાથે. કે આમાં તમારો હસ્તક્ષેપ નથી, તમારું કાંઈ છે નહીં. આ પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ એનું કામ કરે છે, પૈસા ઈ કમાવાના છે, તો તમને કાંઈ ફંડ આપ્યું છે નહીં. પણ તો તમે ખેડૂત હારે અન્યાય કરો છો, પોલીસને દાડીએ મોકલે છો તમે અને ખેડૂતોને મારો છો. ઓલા ભાઈ બહુ સાચી વાત કરી સરપંચોની. સરપંચોને પણ કઈ આબરૂ નથી રહેતી ગામડામાં, કે સરપંચોનું ખરેખર પૂછ્યા વગર પોલીસ પણ ગામમાં ઘૂસી શકતી, એટલો સરપંચનો પાવર હતો. પણ આ સરકારે સરપંચનો તમામ પાવર પૂરો કરી દીધો છે. જે પાવર હોવો જોઈએ એ પૂછ્યા વગર સરપંચને પૂછ્યા ગામમાં ન કરાય. હવે કોઈને પૂછતું નથી સરપંચ કોણ છે, શું કઈ ગામનો આગેવાન, એટલી જ એને બધી કહેવાય ને એની પાસે બધા પાવર છીનવી લીધા છે આ લોકોએ પોતાની તાનાશાહી આપવા માટે. ગામની ગૌચરની જમીન હોય તો સરપંચને પૂછ્યા વગર એક પણ સરકારી કામ ત્યાં ન થાય, સરપંચની મંજૂરી જોઈએ એમાં. આ લોકો એ કઈ માન્ય નથી ગણતા. આંધ્રીને બેરી સરકાર છે, અદાણીના ગુલામ છે, એ કઈ ખબર પડતી નથી અમને. અમે આજે આ ઉપવાસ સમર્થનમાં આવ્યા છીએ. અમને પણ ગામો ગામથી આગેવાનો આવ્યા છે કે ભાઈ આજે આંદોલન ચાલુ છે, યોગ્ય આંદોલન છે. આ જમીન ખેડૂતના બાપની છે, નથી સરકારના કે અદાણીના બાપની, જે પૈસા વગર ઘૂસી જાય છે. અને અમે પણ તૈયારી રાખી છે આવનારા દિવસોમાં જો આનાથી નિકાલ ન આવે ને તો ઉપવાસ છાવણી પર બેસવું છે, પ્રતિક ઉપવાસ પણ કરવા છે. અને તોય સરકાર જો આંતરી બેરી થાય ને તો જે પણ કંપની આવે પ્રાઇવેટ કંપની છે, સરકાર હસ્તક્ષેપ ન કરો ને ગામડામાં ન ઘૂસતા, નકર ખેડૂતો હવે તૈયારીમાં છે. શું નામ છે આપનું? આપ પણ અહીંયા આવ્યા છો? મારું નામ રાજેશ વાધડિયા, મારું ગામ વાકડા. અત્યારે જે આજ સંમેલન ભેરાણું ભેગા થયા હતા ખેડૂતો, એ ખેડૂતોમાં એવી એકતા જાગી છે કે આ ચિંગારી અહીંયાથી નીકળી છે અને દિલ્હી લગી ચિંગારી પહોંચશે ને ત્યારે નરેન્દ્ર મોદીને ખબર પડશે કે આ ખેડૂતો શું કરી શકે છે. સમજવા જેવી વાત છે કે આજ અત્યારે ખેડૂત આ રોડ ઉપર આટલો બધો નીકળવું પડે છે. ખેડૂતની વેદના તો સમજો કે ગામડે ગામડેથી ખેડૂતોને વેદના છે કે ભાઈ થાંભલા નાખી અને પોતાની જમીનમાં થાંભલા ખોડી અને વળતર પર પૂરું આપતા નથી. તો આ શું ખેડૂત એક બાજુ અને એક બાજુ અદાણીની જેટલી ઓલી છે એટલી જ ખેડૂતોની છે. એ પણ સામાન્ય માણસ છે અને ખેડૂત પણ સામાન્ય માણસ છે. તો શું સામાન્ય માણસને કઈ આપણને અદાણીને જે આપી દેવાનું બધું? એટલે હવે એક તાકાતથી બધા લડી રહ્યા છે અને હવે એક તાકાતથી લડવાનું છે. સત્યાગ્રહ આ જ્યાં લગી નહીં ન્યાય મળે ને ત્યાં લગી લડત લડવાની જ છે. બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું નામ મહેશ પારધિયા. મહેશભાઈ, કેમ અહીંયા અડધી રાત્રે આપણે ઊભા છીએ અહીંયા, તમે પણ અને હું પણ? હું પહેલે દિવસથી મને જેથી આ જેતપુરની અમારા બૈરા રસ્તા ઉપર હતા ને તેથી જે અત્યાચાર જોયો ને એ અત્યાચાર જોઈને જો અહીંયા જેતપુર ન આવે ને તે નમાલા કહેવાય. અને અમારી તો પહેલાથી જ વિચારધારા ખેડૂત હારે હોય, ખેડૂતનું આંદોલન હોય ને કોઈ પણ પક્ષમાં હોય, રાજીનામા દઈને ખેડૂત આગળ આવી જઈએ. આજ અમારે 1000 ગામના સરપંચના લેટર પેડ આવ્યા અને હરવે આ લેટર પેડ 18000 ગામડાના લેવાના છે. અને કેટલું કડક બોલું કાકા, હવે ઠાકી જી હરોજ આવીને 18000 ગામડાના લેટર પેડ લેવાના છે. આજે જેતપુરની બાઈને લાઠીચાર્જ કર્યો ને એ રાતે હુઈને ઊંઘ નથી આવતી. એ જોઈને જેતપુર આ બધા ખેડૂત જાગ્યા છે. અને ખાસ તો મારા સરપંચનો આભાર માનવો હોય કે સરપંચ ટીમને ગમે ત્યારે જેતપુર વાળા અવાજ કરે ને ત્યારે આખી ટીમ આવી જાય. જો સરપંચ આમ નામ રહ્યા ને તો સરકારને 1 વાર નહીં 3 વાર ઝૂકવાનું થાય. 3 વાર. કેટલી વાર? આવો ભાઈ, આવો. તમે પાડીઓ પહેરીને આવ્યો છો, પાછળ કેમ સંતાવો છો યાર? આગળ આવો, આગળ આવો. શું નામ છે આપ? મારું નામ હર્ષદ અને ગામ દેવડિયા. અચ્છા, હર્ષદભાઈ, કેમ અત્યારે અહીંયા આવ્યા છો? આ અમારી કઠણાઈ કહેવાય કે અમારે અડધી રાત્રે 12 વાગે અહીંયા આવવું પડે. ભાજપની સરકારમાં માત્ર ને માત્ર ખેડૂતોનો ભોગ લેવામાં આવે છે અને બીજું કાંઈ છે એટલે કાંઈ ખેડૂતોને વળતરના મામલે
કાંઈ જ આપવામાં નથી આવતું. એટલા માટે આપણે ભેગા થયા છીએ. બીજા પણ આગેવાન છે. આગળ એટલે લઈએ એમને પણ લઈએ. શું નામ છે આપનું? મારું નામ ભરતભાઈ હે. ભરતભાઈ ક્યાંથી આવ્યો છો? મારું ગામ મેરુપર, અચ્છા, હળવદ શું તાલુકા. શું કહેશો? તમારે તો હળવદમાં ને આ બધામાં તો લંકા લાગેલી છે. લંકા એટલે જોરદાર લાગી હે. પોલીસ 500 પોલીસ લાવી અને કામ કર્યા હે થાંભલાના. અમુક કામ હજી બાકી હે, ઘણા અડધા પડધા થયા હે, કામ અડધા પડધા કર્યા હે. પણ હવે આ જેતપરે જે આ કામ લીધું હે અને હવે સરકારને આંધળી સરકારને હવે બધું સમજી જવું પડે એવું હે. હવે જો નહીં સમજે તો બધી રીતે હવે ખેડૂત કરવા તૈયાર હે, બરોબર, જે કરવો પડે એ કરવા તૈયાર હે. હવે કોઈ થાંભલો ખેતરમાં ખોડવા દેવાનું નથી, અને ખોડશે તો એ કાઢી અને ઉંબેરીને નાખી દેવાના હે. આ નક્કી હે. બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? સરપંચ આવો. સરપંચ કોઈ નહીં બોલો. સરપંચ શું નામ છે આપનું? મિલનભાઈ, શું કહેશો? કેમ આવ્યો છો આજે અહીંયા? આ તો ઘણા સમયથી 2 વર્ષથી ચાલી રહ્યું છે. મારે યુવા ખેડૂતના નાતે તમારા ન્યૂઝ પોર્ટલના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના તમામ યુવાનોને, જે આપને 2 વખત લોલીપોપ આપ્યા ને એ આપણે 2027માં એ બધાને લોલીપોપ આપવાના છે. જે નેપાળમાં કર્યું ને જેનજીએ, એ આપણે ગુજરાતમાં કરવાનું. એટલે બીજા રાજ્ય વાળા કહેશે કે ગુજરાત વાળી કરવી આપણે. નારાજ બહુ છો સરકારથી? પણ નારાજ જ હોય ને, લોલીપોપ જ આપવા અને રાતના જીઆર બાયને પાડવા. પહેલી વાર નથી પાડ્યો, 2024ની સાલમાં એને રાતનો જીઆર બાયને પાડ્યો હતો. આ રાતની સરકાર છે, રાત્રે જીઆર રાતની જ સરકાર હે. હવે ચોર જ રાતના આવે હે, આ સરકાર જ ચોર હે. કેમ આટલા બધા નારાજ છો કેમ તમે યાર? તમે જોરદાર છો. હું હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરું, વેપારી હું. અમે જે વેપારી એસોસિએશને નક્કી કર્યું હતું, જ્યાં સુધી આ આંદોલન બંધ ન થાય, પારણા ન કરે, તન મન અને ધનથી અમારે આવવાનું. વેપાર થાય તો ભલે બાપ દાદાની ખેતી ટકાવવા માટે, બાળ બચ્ચાના છોકરાઓ માટે નીકળવું પડે એવું બહાર. આ તો નીમરીની સરકાર છે અને કાંઈ ફેર નથી પડ્યું સાહેબ, બરોબર. તમારા મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગે ખેડૂતો, તમામ ખેડૂતો, અહીંની વેચના રાતના 12 વાગે આયા થોડા હોય હે. અમારો ધંધો એ આંદોલન કરવાના. સરકાર સમજવા તૈયાર નથી અને અમે ઝુકાવીને જ રહીશું. ઝુકાયા વગર પાછા પડવાના જ નથી અમે. પણ કઈ રીતે ઝુકાવશો? સરકાર તો પૂછતી બી નથી. અમારા પાસે બધા હે. જો ટેડી આંગ નો તો ટેડી કરતા અમને આવડે આંગળી, બરોબર. સીધી આંગળી ઘી નહીં ને, ટેડી કરતા બધું આવડે અમે. પણ અમે વિચારધારા સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાનું છે. આ યુવા ધનનું લોહી ઉકળે છે. આ તો ધારતા જ નહીં યુવા ધન. એક ગામ 2 કટકા સરકારને હું ઉભા લેવડાવ્યા, પણ એ નથી કરવાનું. ગાંધી ચિંતા માર્ગે અમારે લેવાનું છે અને એને જખ મારીને આપવું પડશે. એમ નહીં આપે, અમે લઈને જ રહેવાના. અમારો હક અમે લીધા વગર જવાના નથી. કદાચ 1 દી નહીં, 12 મહિના આંદોલન કરવું પડે ને તો અમે કરશું. આ તમામ અહીંયા વેપારી હોય, ખેડૂતો હોય, તમામ લોકો અહીંયા આવી રહ્યા છે. વાત એકલી જ છે કે સરકાર જે પરિપત્ર છે એ યોગ્ય રીતે બહાર પાડે. એમની પીડા છે, એ કોઈની ઝૂંટવી લેવા માંગતા નથી, પણ એમનું હકનું મળે એના માટેની આ વાત છે. એટલા માટે તેઓ વારંવાર કહે છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. એમને મજબૂર ન કરાય કે આંગળી જે છે એ વાંકી કરે, ટેઢી કરે. સહયોગ વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.